હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કહેવાય છે કે ઘણી આંધીઓ પછી વરસાદ સારો થતો હોય છે. લગભગ આજથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. તારીખ 22 થી 25 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 માર્ચથી કોઈ ભાગમાં કંઈક ગરમી પણ વધી શકે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની અંગે જોતાં દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ 22થી વરસાદ થશે અને ધીરે ધીરે તારીખ 23-24 સુધીમાં વરસાદ વધવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. વરસાદ ક્યાં થાય તે ટ્રેસ કરવું મુશ્કેલ છે. જ્યાં સાનુકૂળ હવામાન છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ બપોર બાદ વાદળો થાય અને ક્યાંક વહેલી સવારે પણ અસર થઈ શકે. બપોર બાદ રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે, પણ તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ પૂર્વ ભારતના ભાગોમાં વધવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમના અત્યારે પવનો શરૂ થયા છે, એટલે સડસડાટ ભેજ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ થશે. બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ આવશે, એટલે આંધી વંટોળ, ગતિ, સખ્ત પવનના તોફાનો ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે. લગભગ રોહિણી નક્ષત્રના અંગે એની ગતિવિધિ ખેડૂત ભાઈઓની જાણમાં હોય છે કેટલાક, અને તેની ગતિવિધિ જોતા પણ હોય છે. જો તારીખ 25મી મેથી રોહિણી નક્ષત્ર બેચ છે અને 8મી જૂને મૃગશી નક્ષત્ર બેચ છે, તે વચ્ચેનો ભાગ રોહિણી નક્ષત્રનો ગણાશે. રોહિણી નક્ષત્રના 4 ભાગ કરતાં પહેલા ભાગમાં જો વરસાદ થાય તો 72 દિવસ પવન ફૂંકાય અને ક્યાંક ઓછો વરસાદ થાય, વાયરું કાઢે તેમ કહેવાય. બીજા ભાગમાં વરસાદ, બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા વરસાદના દિવસો ઓછા ગણાય. અને રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવે, એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી જૂને પણ વરસાદ વરસવાની શક્યતા છે. રોહિણી ઉતરતા પણ વરસાદની શક્યતા રહેતા આ વખતે ચોમાસું જરા સમયસર આવવાની શક્યતા રહેશે. આદ્રામાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે 8 થી 15 જૂન વચ્ચે ક્યાંક વરસાદ થઈ શકે. 8મી જૂને દરિયો તોફાની બનવાની શક્યતા રહે. અને 25 મેથી અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે અને એ સિસ્ટમમાં લો પ્રેશર પણ કે કદાચ વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે. એટલે 25 મેથી 15 જૂન વચ્ચે દરિયો તોફાની બની શકવાની શક્યતા રહે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ 25 મેથી 3 જૂન વચ્ચે કઈ સિસ્ટમ બનવાની શક્યતા રહે. હાલમાં ચોમાસાની ગતિવિધિના પગરણ મંડાઈ રહેશે, ત્યારે લગભગ આંદામાન નિકોબાર ટાપુમાં વરસાદ થયા પછી કદાચ ધીરે ધીરે ઢીલાશ ચોમાસાની જોવા મળે છે, પણ ચોમાસું ધીરે ધીરે શ્રીલંકાના ભાગ સુધી પહોંચવાની શક્યતા રહેશે. અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જતાં ત્યાં પણ પવનોની જરા સાનુકૂળતા રહેશે અને દક્ષિણ ભારતના છેડે કેરળ કાંઠે ચોમાસું 26 મેથી કે તે પહેલાં કે 1 જૂન સુધી પહોંચવાની શક્યતા રહેશે. ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. મુંબઈ ઉપરના આહવાના વરસાદના ભાગોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે અને સુરત, નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. લગભગ ભાવનગર, અમરેલી અને આ ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. જોકે સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં તારીખ 22મી મેથી 24 મે કે 25 મે વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે. ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ સાનુકૂળ હોય તો વાદળવાયુ કે ત્યાં પણ ક્યાંક કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આ ગતિવિધિ વધુ રહેવાની શક્યતા રહેશે. કૃષિ માટે આ શરૂઆતનો વરસાદ સારો થવાની શક્યતા રહેશે. અલ નીનોની ધાસ્તી છે, પણ તે વચ્ચે પણ કેટલાક સામુદ્રિક પેરામીટરોની સાનુકૂળ રહેતા તારીખ 8મી જૂનથી જે દરિયામાં પવનનો બદલાશે અને ભારે પવન ફૂંકાશે અને 15મી જૂન સુધી ભારે પવન વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે. પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની ગતિવિધિના કારણે 23 જૂન આસપાસ, 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ તે 23 જૂન પછી
તે વરસાદ થાય તેમાં જળચર પ્રાણીઓ બહાર આવવાની શક્યતા રહે.